હેલો ચેમ્પિયન્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજનો આપણો નિબંધનો વિષય છે વર્ષા ઋતુ. વર્ષની મુખ્ય 3 ઋતુઓ હોય છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. ચોમાસામાં વરસાદ પડે છે, તેથી તેને વર્ષા ઋતુ પણ કહેવાય છે. વર્ષા ઋતુમાં આકાશ કાળા કાળા વાદળથી છવાઈ જાય છે. ઠંડો પવન ફૂંકાય છે. વીજળીના ચમકારા અને વાદળના ગળગળાટ સાથે વરસાદ તૂટી પડે છે. આ સમયે નાના મોટા સૌ આનંદમાં આવી જાય છે. મોર કળા કરીને નાચે છે. ખેડૂતો ખેતર ખેડે છે અને તે ખેતરમાં બી વાવે છે. થોડા દિવસમાં જ એ બીમાંથી લીલાછમ છોડ ઉગી નીકળે છે. ધરતી ઉપર લીલું લીલું ઘાસ ઉગી નીકળે છે. કૂવા, તળાવ, નદી, નાળા પાણીથી ભરાઈ જાય છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી, ગણપતિ ચોથ વગેરે જેવા મોટા મોટા તહેવારો વર્ષા ઋતુમાં આવે છે. લોકો આ તહેવારો ખૂબ આનંદથી ઉજવે છે. વર્ષા ઋતુમાં કોઈ વાર ભારે વરસાદ પડે તો ઘણું નુકસાન થાય છે. ખેતરોમાં પાણી ભરાઈ જાય છે, તેથી અનાજ પાકતું નથી અને તેને લીલો દુકાળ કહેવાય છે. કોઈ વાર તદ્દન ઓછો વરસાદ પડે છે, તેથી અનાજ પાકતું નથી, તેને સૂકો દુકાળ કહે છે. વર્ષા ઋતુ આપણને ઘણી ઉપયોગી છે, તેથી તે મારી પ્રિય ઋતુ છે. સો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો તમને આ વિડીયો? જો નિબંધ ગમ્યો હોય તો લાઈક કરી કમેન્ટ કરજો અને મિત્રો સાથે શેર કરજો. આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરી લેજો. ફરી મળીશું એક નવા નિબંધ સાથે. ત્યાં સુધી કીપ ગ્રોઈંગ. બાય બાય.